હેલો ફ્રેન્ડ્સ, 502 પેપર જેનું યુનિટ નંબર 3 આજે લેક્ચર નંબર 6 ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, સબસિક્વન્સની ડેફિનેશન જોઈએ અને પછી એક એક્ઝામ્પલ જોઈશું અને થિયરમ ભણીશું. સબસિક્વન્સ આપણે કોને કહીશું? તો સિક્વન્સ એટલે કે કોઈ એસએન ફોર્મમાં લખી શકાય, એક્સએન ફોર્મમાં લખી શકાતું હતું, એને આપણે સિક્વન્સ તરીકે લખતા હતા. જ્યારે સબસિક્વન્સની ડેફિનેશન છે કે પી એન બી અ સિક્વન્સ ઇન મેટ્રિક સ્પેસ XD if NK is an increasing sequence of positive integers, then sequence PNK and K belongs to capital N is called a subsequence of Pn and belongs to capital N. એટલે કે પીએન સિક્વન્સની સબસિક્વન્સને લખવી હોય તો કેવી રીતે લખાશે? પીએન કેથી, જ્યાં કે બિલોંગ્સ ટુ કેપિટલ એન છે, તો જે પીએન કે છે એ પીએનની સબસિક્વન્સ તરીકે તમે લખી શકો છો. બરાબર. હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ. 1/2n ઇઝ અ સબસિક્વન્સ ઓફ સિક્વન્સ 1/n. 1/2n જે છે એ સબસિક્વન્સ છે 1/nની. તો પહેલાં તો 1/n શું થશે? કોઈ સિક્વન્સ થશે. તો આપણે એક્ઝામ્પલ પ્રૂવ કરવા માટે શું કરીશું? 1/nની સિક્વન્સ લઈ લઈશું. 1/n શું છે? સિક્વન્સ છે. સો Pn ઇઝ ઇક્વલ ટુ 1/n, n બિલોંગ્સ ટુ કેપિટલ N. તો 1/n છે એને લખવું હોય તો કેવી રીતે લખાશે? nની જગ્યાએ કેપિટલ n જે છે કેપિટલ એનમાં છે, માટે કે 1, 2, 3 એ બધા પોઈન્ટ આવશે. તો એ નંબર કયા મૂકીશું? આપણે પહેલાં 1 મૂકીએ તો શું મળશે? પહેલાં 1, 2 મૂકીશું તો 1/2, 3 મૂકીશું તો 1/3, 4 મૂકીશું તો 1/4, એવી રીતે તમને મળશે. બરાબર છે. સિન્સ હવે આપણે શું જોઈએ છે? સબસિક્વન્સ, કે 1/nની સબસિક્વન્સ કઈ લાવવાની છે? આપણે 1/2n છે એવું આપણે સાબિત કરવાનું છે. તો એના માટે nની જગ્યાએ શું લાવવાનું? 2n, એટલે કે nk ઇઝ ઇક્વલ ટુ 2k. સબસિક્વન્સની ડેફિનેશન શું છે? પીએનની સબસિક્વન્સ આપણે લખવી હોય તો PNKથી લખીએ છીએ. તો પીએન અહીંયા આપણે લખ્યો 1/n જેની સબસિક્વન્સ છે. સો NK ઇઝ ઇક્વલ ટુ 2k લખી શકાશે. સો એવરી k બિલોંગ્સ ટુ કેપિટલ N. N1 ઇક્વલ ટુ 2, N2 ઇક્વલ ટુ 4, N3 ઇક્વલ ટુ 6 થી બરાબર છે અનંત. સો N1 લેસ દેન N2 લેસ દેન N3 લેસ દેન N4 એમ કરીને બધી જ જે સિક્વન્સ છે N1 N2 કરતાં મોટી થશે, N2 મોટી થશે, N3 મોટી થશે. બરાબર. સો NK ઇઝ ઇક્વલ ટુ કેવી રીતે લખાશે? 2k. અહીંયા આપણે NK બરાબર શું લીધા? 2k ફોર્મમાં હશે. અહીંયા સબસિક્વન્સ આપણે 2n બતાવી છે, માટે NK બરાબર 2k લેવાશે. તો N1 બરાબર 2 મૂકો, N2 બરાબર 2 મૂકો તો શું મળશે? અહીંયા kની જગ્યાએ 2 મૂકો તો 4 મળે, N3 બરાબર શું મળશે? 6 મળશે. એવી રીતે NK બરાબર 2k ઇઝ ઇન્ક્રીઝિંગ સિક્વન્સ પોઝિટિવ ઇન્ટીજર. તો અહીંયા તમને જે NK સિક્વન્સ મળે છે એ કેવી મળે છે? ઇન્ક્રીઝિંગ સિક્વન્સ મળે છે, વધતી જતી. બરાબર છે. તો PNK ઇક્વલ ટુ P2k, K બિલોંગ્સ ટુ કેપિટલ N. સો 1/2k K બિલોંગ્સ ટુ કેપિટલ N લખાશે. સો 1/2kની જગ્યાએ 1/2n, n બિલોંગ્સ ટુ કેપિટલ લખી શકાશે, અથવા તો 1/2n - 1, n બિલોંગ્સ ટુ કેપિટલ N. તો અહીંયા આપણને PNK એટલે કે સબસિક્વન્સ કઈ મળી? 1/2n. Thus 1/2n is a subsequence of sequence 1/n. તો આવી રીતે તમને કોઈ પણ સિક્વન્સ આપી હોય, એની સબસિક્વન્સ જે છે સાબિત કરવાની કીધી હોય તો તમને શોધતા આવડશે. પહેલાં તો જે સિક્વન્સ આપી દીધી હોય એને આપણે PN તરીકે લખી દઈએ. પછી એ PN સેટને કેવી રીતે લખાશે એ પ્રમાણે સેટ લખીશું. પછી આપણે અહીંયા સબસિક્વન્સ કઈ બતાવવાની છે એ પ્રમાણે આપણે સબસિક્વન્સને ધારી લઈશું. અહીંયા સબસિક્વન્સને 2n ફોર્મમાં બતાવવાની હતી, માટે અહીંયા આપણે સબસિક્વન્સ NK બરાબર શું ધારી લીધું? 2k તરીકે ધારી લીધું. બરાબર છે. તો એવી રીતે કોઈ બી એક્ઝામ્પલ આવશે તો તમને આવડશે. હવે થિયરમ જોઈએ. ઇફ Pn ઇઝ અ convergent sequence in metric space, then each subsequence of Pn is also convergent. તો અહીંયા શું કહે છે કે કોઈ સિક્વન્સ છે Pn જે કન્વર્જન્ટ સિક્વન્સ હોય મેટ્રિક સ્પેસમાં, તો એની સબ સિક્વન્સ પણ કન્વર્જન્ટ હોય એવું આપણે સાબિત કરવાનું છે કે Pn સિક્વન્સ કન્વર્જન્ટ હોય તો એની સબ સિક્વન્સ પણ કન્વર્જન્ટ છે. સાબિત કરીએ તો એના માટે પહેલાં તો શું લખીશું? લેટ Pn બી અ કન્વર્જન્ટ સિક્વન્સ ઇન મેટ્રિક સ્પેસ XD. મેટ્રિક સ્પેસ XDની કન્વર્જન્ટ સિક્વન્સ Pn લઈશું, જે Pn કન્વર્જિસ ટુ P લખાશે.
લેટ પીએન કે બી એની સબસિક્વન્સ ઓફ પીએન. તો હવે આપણે સાબિત શું કરવાનું છે કે એની જે સબસિક્વન્સ છે એ પણ કન્વર્જિટ છે એવું આપણે સાબિત કરવાનું છે. તો એના માટે આપણે એની સબસિક્વન્સ પણ લઈશું. લેટ પીએન કે બી એની સબસિક્વન્સ ઓફ પીએન. હવે કન્વર્જિટ સાબિત કરવા માટે શું લેવું પડશે? એને પોઝિટિવ ઇન્ટીજર હશે, એન એપ્સિલોન ગ્રેટર ધેન 0 હશે અને એની લિમિટ જે છે એ પી થતી હશે. એવી રીતે આપણે સાબિત કરવું પડશે તો એને આપણે કહી શકીએ કે એ કન્વર્જન્ટ છે. તો પીએન કે બી એની સબસિક્વન્સ ઓફ સિક્વન્સ પીએન. પીએનની સબસિક્વન્સ છે પીએન કે, વેર એન કે ઇઝ એન ઇન્ક્રીઝિંગ સિક્વન્સ ઓફ પોઝિટિવ ઇન્ટીજર. હવે એન કે જે છે શું છે? ઇન્ક્રીઝિંગ સિક્વન્સ છે પોઝિટિવ ઇન્ટીજરનો. લેટ એપ્સિલોન ગ્રેટર ધેન 0 બી અ ગિવન સિન્સ પીએન કન્વર્જિસ ટુ પી એપ્સિલોન ગ્રેટર ધેન 0. કન્વર્જન્ટ બતાવવા માટે આપણે શું લખીશું? પીએન કન્વર્જિસ પી તો છે જ, તો એ કન્વર્જિસ હોય તો એના માટે એપ્સિલોન ગ્રેટર ધેન 0 લખી શકાય. There exists positive integer capital N such that n greater than or equal to capital N implies D P and P less than epsilon. આ આપણે કેમ લખ્યું? કારણ કે Pn કન્વર્જિસ ટુ P છે, માટે તમે કન્વર્જિસની ડેફિનેશન પ્રમાણે લખી શકો. પોઝિટિવ ઇન્ટીજર કેપિટલ N હોય ત્યારે n ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કેપિટલ N ઇમ્પ્લાઇઝ ડી પી એન્ડ પી લેસ ધેન એપ્સિલોન. ઇક્વેશન 1 આપી દઈએ. હવે આપણે એની સબસિક્વન્સને કન્વર્જિટ બતાવી છે, તો સબસિક્વન્સને કન્વર્જિટ બતાવવા માટે પોઝિટિવ ઇન્ટીજર આપણે લેવો પડશે. ચૂઝ અ પોઝિટિવ ઇન્ટીજર કે સચ ધેટ એન કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કેપિટલ એન. લેટ આઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કે ઇમ્પ્લાઇઝ એન આઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એન કે. સો ઇમ્પ્લાઇઝ એન આઈ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એન કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કેપિટલ એન. સો ni ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કેપિટલ N લખાશે તો dp ni p લેસ ધેન એપ્સિલોન બાય ઇક્વેશન 1. આને આપણે ઇક્વેશન 1 પ્રમાણે લખ્યું છે. જે pn કન્વર્જિસ્ટ હતું તો pn p લેસ ધેન એપ્સિલોન હતું તો i કોઈ લઈ લઈએ તો pni પણ લખી શકાય p લેસ ધેન એપ્સિલોન. thus for any epsilon greater than 0 we have a positive integer k such that I less than greater than or equal to k implies dpni p less than epsilon. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી pni equal to p લખાય. thus subsequence pni is also convergent. તો pni એની સબસિક્વન્સ હતી જે કન્વર્જન્ટ મળી, બરાબર. તો અહીંયા આપણે શું લીધું હતું? એક કન્વર્જિટ સિક્વન્સ લીધી જેની સબસિક્વન્સ આપણે કન્વર્જિટ બતાવી. હવે આગળ આપણે આગળ જોઈએ ડેફિનેશન. મોનોટોનિક સિક્વન્સ. હવે મોસ્ટ આઈએમપી છે મોનોટોનિક સિક્વન્સ જે છે આપણે કોને કહીશું પહેલાં તો લેટ પીએન બી એ સિક્વન્સ ઇન મેટ્રિક સ્પેસ આર. હવે પીએનને આપણે મોનોટોનિક સિક્વન્સ કહેવી છે. મોનોટોનિકમાં આવશે ઇન્ક્રીઝિંગ સિક્વન્સ અને ડિક્રીઝિંગ સિક્વન્સ. તો પહેલાં તો પીએન કોઈ સિક્વન્સ હશે. ફર્સ્ટ જો પીએન એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ પીએન પ્લસ 1 હોય, પીએન કરતાં કોઈ મોટી મળતી હોય પીએન પ્લસ 1, સો ધેન પીએન ઇઝ સેડ ટુ બી મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ સિક્વન્સ. તો આપણે એને શું કહીશું? મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ છે એવું કહીશું. સેડ ટુ બી સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ ઇફ પીએન ગ્રેટર ધેન પીએન પ્લસ 1. જો એ પીએન પ્લસ 1 જે છે એના કરતાં પીએન મોટા હોય તો એ ડિક્રીઝિંગ સિક્વન્સ થશે, બરાબર છે. સો સેકન્ડ જોઈએ, pn greater than or equal to pn plus 1 then pn is said to be monotonically decreasing sequence in R and it is said to be strictly increasing if pn less than pn plus 1 every n બરાબર 1 2 3 થી infinity. So pn is said to be monotonic sequence if it is either increasing or decreasing. monotonic sequence કહેવાશે ક્યારે? જ્યારે એ ઇન્ક્રીઝિંગ હશે કો તો ડિક્રીઝિંગ હશે. તો હવે આગળ એક થિયરમ જોઈએ જે પણ ખૂબ જ અગત્યનો છે. થિયરમ છે સિક્વન્સ Sn in R is monotonic then it is convergent if and only if bounded. બરાબર છે. અહીંયા શું બતાવવાનું છે? એક સિક્વન્સ Sn જે છે એ મોનોટોનિક છે. સો એવું આપણે પ્રૂવ કરવું પડશે કે તે કન્વર્જિટ છે ઇફ એન્ડ ઓનલી ઇફ બાઉન્ડેડ. Sn મોનોટોનિક સિક્વન્સ હોય તો એ કન્વર્જન્ટ હોય અને ઇફ એન્ડ ઓનલી ઇફ બાઉન્ડેડ હોય. કન્વર્જન્ટ પણ હોય અને બાઉન્ડેડ પણ હોય. જો બાઉન્ડેડ હોય તો એ કન્વર્જન્ટ હોય, કન્વર્જન્ટ હોય તો બાઉન્ડેડ હોય, એવું આપણે બતાવવાનું છે. તો અહીંયા પહેલાં તો આપણે Sn સિક્વન્સ મોનોટોનિક છે એ લઈ લઈએ કે Sn બી એ મોનોટોનિક સિક્વન્સ. વી નો ધેટ એવરી કન્વર્જન્ટ સિક્વન્સ ઇઝ અ બાઉન્ડેડ. આપણે આગળ સાબિત કર્યું છે
કે એવરી કન્વર્જિટ સિક્વન્સ બાઉન્ડેડ છે, દરેક કન્વર્જિટ સિક્વન્સ જે છે બાઉન્ડેડ છે, માટે એસએન કન્વર્જિટ સિક્વન્સ હોય તો એસએન એ બાઉન્ડેડ છે એવું લખી શકાય. સો એસએન ઇઝ કન્વર્જન્ટ ઇમ્પ્લાઇઝ એસએન ઇઝ અ બાઉન્ડેડ. ઇક્વેશન 1 આપીએ. કોન્વર્સલી એક પાર્ટ આપણો પ્રૂફ થઈ ગયો કે એસએન એ કન્વર્જન્ટ સિક્વન્સ છે તો એ બાઉન્ડેડ છે, તો એવરી કન્વર્જન્ટ તો બાઉન્ડેડ થવાનું જ, માટે એક પાર્ટ એનો પ્રૂફ થઈ ગયો. સેકન્ડ પાર્ટ લઈએ કે બાઉન્ડેડ હોય તો એ કન્વર્જિસ છે કે નહીં એ પ્રૂફ કરીએ. એસએન ઇઝ અ બાઉન્ડેડ હોય તો એ બાઉન્ડેડની ડેફિનેશન પ્રમાણે તમે શું લખી શકો, એની કોઈ રેન્જ હશે, બરાબર છે. બાઉન્ડેડનો મતલબ કે રેન્જ હશે કોઈ, એટલે કે એનાથી કોઈ મોટી સંખ્યા મળતી હશે, નાની મળતી હશે, એમ લોઅર અપર બોન્ડ એવી રીતે બોન્ડ મળતું હશે, માટે કે રેન્જ તરીકે એને લખાશે રેન્જ ઓફ એસએન n belongs to capital N is a bounded. Sn n belongs to capital N is bounded above, bounded below. આ જે રેન્જ છે એ બાઉન્ડેડ એબોવ હશે, બાઉન્ડેડ બિલો પણ હશે, બરાબર, ત્યારે જ બાઉન્ડેડ કહેવાશે. ફર્સ્ટ કેસ આપણે લઈએ કે ઇટ લેટર એસએન ઇઝ મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ સિક્વન્સ. પહેલા કેસની અંદર આપણે લઈએ કે એસએન મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ સિક્વન્સ છે, તો ઇન્ક્રીઝિંગ સિક્વન્સ હોય તો બાઉન્ડેડ એબો થશે સબસેટ ઓફ આર એન્ડ સેટ આર હેઝ અ લિસ્ટ અપર બોન્ડ પ્રોપર્ટી. સો લિસ્ટ અપર બોન્ડ પ્રોપર્ટી એસએન એન બિલોંગ્સ ટુ કેપિટલ એન ઇન એક્ઝિસ્ટ ઇન આર. ઇન્ક્રીઝિંગ હોય તો લિસ્ટ અપર બોન્ડ પ્રોપર્ટી હશે. સો લિસ્ટ અપર બોન્ડ એસએન એન બિલોંગ્સ ટુ કેપિટલ એન ઇઝ ઇક્વલ ટુ એસ લઈએ તો વેર એસ બિલોંગ્સ ટુ કેપિટલ આર. સો એપ્સાલોન ગ્રેટર દેન 0 પોઝિટિવ ઇન્ટીજર કેપિટલ એન, તો એસ જે છે એ એસ માઇનસ એપ્સેલોન લેસ દેન એસએન લેસ દેન ઓર ઇક્વલ ટુ એસ લખાશે. સિન્સ એસએન ઇઝ ઇન્ક્રીઝિંગ, એસએન સિક્વન્સ એ ઇન્ક્રીઝિંગ સિક્વન્સ છે, તો એસ માઇનસ એપ્સેલોન લેસ દેન એસએન લેસ દેન ઓર ઇક્વલ ટુ એસએન પ્લસ 1 લેસ દેન ઓર ઇક્વલ ટુ એસએન પ્લસ 2. ઇન્ક્રીઝિંગ છે માટે એસએનને આપણે કેવી રીતે લખીશું, એનાથી એક મોટી ઇક્વેશન મતલબ કે ઇન્ક્રીઝિંગ આગળ સિક્વન્સ મળી જતી હશે. તો અહીંયા એવરી એન બિલોંગ્સ એન ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કેપિટલ એન હોય, એસ જે છે એ એસ માઇનસ એપ્સેલોન લેસ દેન એસએન લેસ દેન એસ પ્લસ એપ્સેલોન. તો એસ માઇનસ એપ્સેલોન લેસ દેન એસએન લેસ દેન એસ પ્લસ એપ્સેલોન મળે છે, તો એસએન જે છે એ એસ નેબરહુડ ઓફ એસમાં મળશે, માટે ડી એસએન એસ લેસ દેન એપ્સેલોન લખાશે. તો આપણે આને કેવી રીતે લખીશું, લિમિટ એન ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી એસએન બરાબર એસ લખીએ. તો જો આવું મળે તો એને શું કહેવાય, એસએન એ કન્વર્જિટ છે. તો એસએન સિક્વન્સ મોનોટોનિક ઇન્ક્રીઝિંગ હોય ત્યારે એ આપણને કન્વર્જિટ મળે છે. હવે મોનોટોનિક ડિક્રીઝિંગ લઈએ. લેટ એસએન ઇઝ મોનોટોનિકલી ડિક્રીઝિંગ સિક્વન્સ સિન્સ એસએન એન બિલોંગ્સ ટુ કેપિટલ એન ઇઝ બાઉન્ડેડ બિલો સબસેટ ઓફ આર એન્ડ આર હેઝ ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ પ્રોપર્ટી. સિન્સ સેટ આર હેઝ ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ પ્રોપર્ટી, ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ એસએન એન બિલોંગ્સ ટુ કેપિટલ એન ઇઝ એક્ઝિસ્ટ ઇન અ આર. ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ હોય તો શું હશે, આવી રીતે લખાશે, એસએન ગ્રેટેસ્ટ લોઅર બોન્ડ હોય તો એસ લેસ દેન ઓર ઇક્વલ ટુ એસએન લેસ દેન એસ પ્લસ એપ્સેલોન. તો એસએન એ ડિક્રીઝિંગ સિક્વન્સ છે, તો એસ માઇનસ એપ્સેલોન લેસ દેન એસ લેસ દેન થી લેસ દેન ઓર ઇક્વલ ટુ એસએન પ્લસ 1 એસએન પ્લસ 2 એસએન એસ પ્લસ એપ્સેલોન. તો એસ માઇનસ એપ્સેલોન લેસ દેન એસ પ્લસ એપ્સેલોન. So every n greater than or equal to capital N implies s minus epsilon less than s plus epsilon. So Sn belongs to s minus epsilon s plus epsilon. So Sn belongs to આના નેબરહુડમાં છે, તો એ લિમિટ એન્ડ ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી Sn બરાબર s લખાય, માટે Sn પણ કન્વર્જિટ મળે છે. તો આના ઉપરથી આપણે લખી શકીએ કે ફર્સ્ટ અને સેકન્ડ કેસ ઉપરથી જે Sn જે છે મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ હોય, બરાબર છે, એટલે કે બાઉન્ડેડ હોય તો એ કન્વર્જિટ સિક્વન્સ મળે છે. કન્વર્જિટ સિક્વન્સ હોય તો એ બાઉન્ડેડ મળે છે, અને જો મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ એટલે કે ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ હોય મોનોટોનિકલી અને બાઉન્ડેડ હોય તો પણ એ કન્વર્જિટ મળે છે.